સચ્ચિદાનંદ। મહાત્માઓને જય સચ્ચિદાનંદ। હા, નીરુબેન ને જય સચ્ચિદાનંદ। અમે કહેતા હોય નીરુબેન, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, સારું કામ કરો। દાદા રાજી છે તો બધા રાજી થાય, મહાત્માઓ રાજી રહેવું કરજો કરજો। મહાત્માઓ રાજી છે ને? બસ બસ બહુ થઈ ગયો અમારે તો મહાત્માનો રાજીપો એટલે અમારા માટે દાદાનો જ રાજીપો છે। કારણ કે જ્યારે જે દિવસે દાદાનો દેહ વિલય થયો ત્યારે અંદર થયું કે આપણે માથે ઉપરી કોઈ ના રહ્યું, એટલે હવે ખાલી સ્થૂળમાં આમ તો દાદા છે જ, પણ સ્થૂળ વ્યવહારમાં રહ્યું નહીં કોઈ। એટલે પછી નક્કી કર્યું કે આજથી આપણા ઉપરી મહાત્માઓ આપણે કંઈ ભૂલ બતાવે તો આપણે માથે લઈ લેવાનું છે, ઉધારી કાઢવાનું કોણ બતાડશે યાર? એ મહાત્માનો ઉપરી બનાવ્યા। પછી બીજા દીપકભાઈને ગુરુ બનાવ્યા, કારણ કે જોડે જોડે જતા। ગુરુ એટલા માટે અમને બનાવ્યા કે કોઈ દાડો ઠપકો આપે નહીં, અને જ્ઞાનમાં તો લાયકાતની તો વાત જ પૂછવાની ના હોય, પણ વ્યવહારમાં કોઈક માથે જોઈએ એવું લાગ્યું કે વ્યવહારની ભૂલો થાય તો કોઈ કહેવાવાળું જોઈએ। ડોક્ટર સાહેબ નો પ્રશ્ન છે, જ્ઞાન માટે ગુરુનું આલંબન, આ વિશે જરા સમજાવો કે છે। ગુરુ સદગુરુ જોઈએ, સદગુરુ। એ સદગુરુ એકાદ લાખોમાં એકાદ ગુરુ, લાખ ગુરુ ભેગા કરીએ તો એકાદ સદગુરુ હોય। સદગુરુ એટલે શું કે જે સતને પ્રાપ્ત કરેલો છે। શું છે? સત એટલે અવિનાશી, સત્ય નહીં। આ જે સત્ય છે એ વિનાશી છે, અને સચ્ચિદાનંદ નો સત એ અવિનાશી છે। એ સતગુરુ, જે અવિનાશી પદ પ્રાપ્ત કર્યું છે એવો સદગુરુ, તે એની ભક્તિથી બધું જ મળે। શું થાય? પ્રત્યક્ષ ભક્તિ સદગુરુની। અગર જ્ઞાની પુરુષ, તો જ્ઞાની પુરુષ ને તો શ્રીમદ રાજે કહ્યું કે દેહ સારી રૂપે પરમાત્મા ગણાય। શું કહેવાય? એક કલાક પણ એમની ભક્તિ મળી હોય નહીં તો અનંત અવતારોને ભસ્મીભૂત કરી નાખે। એને જોવા માત્રથી દોષો નાશ થાય છે, એને જોવા માત્રથી દોષો નાશ થાય છે। પ્રત્યક્ષ હોવું જોઈએ, પરોક્ષ ના ચાલે। નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય। તો એમાં આપણે માટે કયા કયા સાધનોની? આપણે તો મેઇન સત સાધન જે કહ્યું ને, કૃપાળુદેવ સત સાધન સમજ્યો નહીં ત્યાં શું, જે સત સાધન શબ્દ વાપરે છે ને એમણે, એ સત્સાધનમાં સૌથી પહેલું કોણ? સત્સાધન એટલે અલ્ટિમેટ સત્સાધન જ્ઞાની પુરુષ આવે છે, ખરું સત્સાધન એ કહેવાય છે। એ મળ્યું એટલે પછી એને સમર્પણ થયા એટલે પછી બધું બાકી છે કે એ બધું એમાં આવી ગયું આપણા માટે। પછી આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, બાકી આપણને તો મળી ગયું છે સત્સાધન, બધું જ મળી ગયું છે। હવે સાધનમાં નથી રહ્યા આપણે, આપણને સાધ્ય આપી દીધું છે, સાધનથી આગળ લઈ ગયા છે। દાદાએ તો કહું હતું કે મેં કશું બાકી નથી રાખ્યું,
જે મારી પાસે છે તે બધું જ તમને આપી દીધું છે. જેટલું જે રસ્તે હું ગયો, જેટલું મેં કર્યું અને પામ્યો, એ બધું જ ફળ તમને મેં ડાયરેક્ટ આપી દીધું છે. મારી પાસે મેં કશું બાકી નથી રાખ્યું, બધું જ તમને આપી દીધું છે. તમારી વારે વાર છે, તમે એનો કેટલો ઉપયોગ કરો છો એની ઉપર આધાર છે. એટલે તે તો કે મારા જેવા જ તમે થઈ જાઓ એક કલાકમાં છે, એટલું બધું આ જ્ઞાન એવું છે ને એવું જ મેં આપ્યું છે. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા છે. દાદા આજે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા છે. દાદા ભગવાન સાથે આપણે તાર જોઈન્ટ કરી અનુસંધાન કરીને જે શક્તિઓ માગીશું પૂર્ણપણે આપણને શક્તિઓ બધી પ્રાપ્ત થઈ જશે. મંદિર હે મુક્તિ સુખા માંગલ્ય મંત્રાર્થી મધુ સાષ્ટાંગ પ્રણિપાતે પરમ અર્થ વ્યક્ત કાને ધન્ય છે. જે ચક્ષુ પ્રભુ દર્શન કરે તે આંખને પણ ધન્ય છે. જે દ્રષ્ટિ સુદર્શન કરે તે સ્થિર પ્રજ્ઞા ધન્ય છે. પંચાંગુલી પ્રણમીન મેં તે હસ્ત ભુજા ધન્ય છે. કર જોડી પ્રભુ ચરણે નમે તે બાહોને ધન્ય છે. જે જીવ પ્રભુ કીર્તન કરે તે ઓષ્ટ ગુફા ધન્ય છે. અંતસ્કરણ વંદી પૂજે તે ભાવદ્રવ્યને ધન્ય છે. જે કાન પ્રભુ સ્તવના સુણે તે યુગલ કર્ણને ધન્ય છે. સતવાણી સુણી મનન મથતા સુબુધ મનને ધન્ય છે. જે ચરણ દોડે જ્ઞાની પાસે પગલે પગલા ધન્ય છે. જે ધૂપ દીપ ચંદન સમર્પે દેહ યજ્ઞને ધન્ય છે. કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો ઉપયોગ શુદ્ધિ ધન્ય છે. સર્વાત્મના સુખ મોક્ષદાતા લબ્ધેશ્વરી આ ધન્ય છે. વિતરાગ મુદ્રી દેહ સાથે સિદ્ધ પદને ધન્ય છે. ભવચક્ર છોડાવી દિયે તે જ્ઞાની પુરુષ ધન્ય છે. પરમાત્મના અજન્મા જન્મો ઉજવણાને ધન્ય છે. અહીં મોક્ષ સુખ આસ્વાદ કાંસૌ મહાત્માને ધન્ય છે. ભવ્યાત્મના ઉત્તમ નિમિત્ત સંયોગ સૌરભ ધન્ય છે.
જ્ઞાની પુરુષને મળી ગયા સૌભાગ્ય પુણ્યા ધન્ય છે. જે ચક્ષુ પ્રભુ દર્શન કરે તે આંખને પણ ધન્ય છે. જે દ્રષ્ટિ સુદર્શન કરે તે સ્થિર પ્રજ્ઞા ધન્ય છે. આ તો બહુ ઊંચું પ્રસંગી છે. તમારું નિરંતર રહે છે આ શુદ્ધ આત્મા, જેટલું કેટલું રહે છે. જરાક આમ તેમ થાય તો પાછું એની મેળે આવી જ જાય છે. એટલે ગયું ના ગયા જેવું થયું કહેવાય. એવું તો કે અવતારો ને અવતારો જતું રહેલું. સમજાય છે ને શું મળ્યું છે એની કિંમત? હેના માટે બે રહેવાનું. જૈન શાસ્ત્રમાં તો કહ્યું છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી જ વખત જો તમને અંદરથી અવેકનિંગ થઈને હું શુદ્ધાત્મા છું એવું ખ્યાલ રહે તો તમને સંકિત થઈ ગયું કહેવાય. મોક્ષનો સિક્કો વાગ્યો. ભલે તમે અને ઓહો અસંખ્ય અવતાર ભલે રખડો, કરોડો અવતાર તમે ભલે ને ભટકો, પછી ઉડી જાય તમારું શુદ્ધાત્મા, ફરી આવે નહીં. કરોડો અવતાર સુધી ના આવે તો એ તમારો મોક્ષ નક્કી છે. ભાંગામાં આવી ગયા. જેનું ધ્યાન કરીએ ને તે રૂપ થવાય. એટલે એ બ્રહ્મ છે, એ આત્મા છે, એ બહુ જાણવા જેવી ચીજ છે. એના માટે તો આખું જગત એની પાછળ પડી છે. બધા શાસ્ત્રો એને જાણવા માટે લખ્યા. વેદોમાં આત્મા ના હોય, ઉપનિષદમાં આત્મા ના હોય, કોઈ પુસ્તક એવું ના હોય જેમાં આત્મા હોય. બધા કરે છે બધા. ના, એ 4 વેદ ભણી રહે ની એટલે વેદ જ ઇટસેલ્ફ કહે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. ક્યાં આગળ મળશે? ગો ટુ જ્ઞાની. શું કે છે? 4 વેદ ના ઉપરી એવા જ્ઞાની પુરુષ જેને સ્વમુખે વેદ કરે છે ત્યાં જા કે છે. શું કે છે? સમજ પડે ને? 4 વેદ ફરી બને આલે એવા જ્ઞાની પુરુષ પાસે જા. એટલે વાત સમજવાની છે. અહીંયા આવ્યો છે બધા ઉકેલ આવશે. ચાંદ સૂરજ ભેદી વહે તો શુદ્ધ પ્રેમ જ વિનાશર્ત. જ્ઞાની પુરુષ પોતે જીવતું છે ઉપનિષદ. भगवान बोलता है, भगवान क्या दिया है? सब जीव को प्रकाश दिया है. तो एक प्रकाश में तुम्हारे चोरी करो तो तुम्हारी जिम्मेदारी है, और किसी को दान दो तो भी तुम्हारी जिम्मेदारी, हमारी जिम्मेदारी नहीं. मनोबुद्धि बेउसर ओगाड़ीने वदे ज्ञानी પ્રકૃતિના પર્યાયોને અભિયાસે આત્મજ્ઞાની. જેવું સામો જ્ઞેય મળે વાણી ઝરે નિર્ગ્રંથ.
રાખે નહીં અભિપ્રાય, તેથી મળી લીલી ઝંડી ગમે તેવા ક્ષેત્રે જાય. તત્વજ્ઞાન દર્શને સર્વમાન્ય અપક્ષ. આત્માનું સ્વરૂપ કેવું છે કે આ ભીતની અંદરથી પસાર થઈ જાય તો થઈ શકે, મોટો ડુંગર હોય તો ડુંગરની અંદરથી પસાર થઈ શકે એવું સ્વરૂપ છે. અને મોટી હોળી હરકતી હોય તો હોળીના વચ્ચે પસાર થાય ગજાય નહીં, એવું સૂક્ષ્મ સ્વરૂપ છે. અને એના ગુણો શું છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ નું ધામ, અવ્યાભાસ સ્વરૂપ, અમૂર્ત, એ બધા એના ગુણો છે. શું કહ્યું? અક્ષય એટલે ક્યારેય વિનાશ ના થાય એવો. શું કહ્યું? જ્ઞાની પુરુષ પોતે જીવતું છે ઉપનિષદ. કચરો કાઢી નાખો કેટલા નથી. આ બહુ આનંદ નથી ને, એ પાઇપ કચરો છે, એનો કચરો છે. તે જાણો છો તમે? આ હાર્ટીલી માર્ક છે. કેવો છે? હાર્ટી હોય અને બુદ્ધિવાદ હોય નહીં. તો બુદ્ધિ વચ્ચે લખો કરે, બુદ્ધિ ને કઈ ગેટ આઉટ કઈ, કમ ટુ હાર્ટ કઈ. શું કહ્યું? કમ ટુ હાર્ટ એવું કઈ બોલીને પછી કરો. શું કહ્યું? કચરો કાઢી નાખો બુદ્ધિ નો, બુદ્ધિ ને કઈ ગેટ આઉટ. બુદ્ધિવાદ ઓળંગીને દેખાડે છે હૃદય માર્ગ, અવિકલ્પી જ્ઞાનાપ્તિનું શુક્લ ધ્યાન મોક્ષ માર્ગ. નમો હરિહંતા. હરિહંત એટલે કોણ? હરિ એટલે દુશ્મન. દુશ્મનો જ્યાં હરી રાખ્યા છે એવા પુરુષો એમને નમસ્કાર કરું છું. પણ દુશ્મન કયા? આ માણસ રૂપી નહીં, ચલ રીપુ, ક્રોધ માદ માયા રોગ રાખતે. માણસને મારી તો બહુ બધા જીત્યા, પણ તો હારેલા. આ જયારે મારી નાખ્યા એ જીત્યા. મોટા મોટા દુશ્મન આપ છે ભાઈ. બેઠા સ્વગુણે ઠાર્યું જગને નમસ્કારો અરિહંત. જ્ઞાની પુરુષ પોતે જીવતું છે ઉપનિષદ. કિંમત ના કોઈ આપવી. કિંમત હોય ના આપવા જેવી કિંમત નથી. જેની કિંમત જ ન ગણાય એ છે અમૂલ્ય વસ્તુ છે. કિંમત વાંકે ત્યારે બુદ્ધિમાં પઈ જાય. બુદ્ધિ બરકત નથી એવું કે જે 2 કલાકમાં આવું બધું આપે છે વર્લ્ડમાં બનેલું જ નહીં. અપૂર્વ વસ્તુ, પૂર્વે હવે નહીં, વાંચે નહીં, જાણે નહીં. કે શું મૂક્યું છે દાદાએ? આ પુરુષે આ વિજ્ઞાન જે તીર્થંકરો પાસે હતું, એમના હૃદયમાં હતું, એ દાદાએ આપણા જેવાઓને મૂકી આપ્યું છે. આપણને ખબર પડે એવું થયું છે. આ તો જ્ઞાન ક્યાં દટાઈ ગયું હતું, દાદાએ ખુલ્લું કર્યું છે. હવે આમ રૂવાડા એ થઈ જાય છે કે શું દાદાએ આ મૂક્યું છે સાયન્સ. એટલે ગજબનું અજબ ગજબનું કોણ આચાર્ય પદ. નમો આયર્યાણમ. આયર્યાણમ એટલે આચાર્ય ભગવાનોને નમસ્કાર કરું છું. આચાર્ય ભગવાન એટલે કોણ? તીર્થંકર તો કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા હોય છે, પણ આચાર્ય ભગવાનને કેવળ જ્ઞાન નથી હોતું.
પણ ત્યાં ખૂબ નજીક જઈ શકે હોય છે. એટલે આચાર્ય આત્મજ્ઞાન સહિત હોવા જોઈએ. એ પોતાને બધા જ આચારોને સિદ્ધ કરી લીધા હોય છે. એટલે એમનામાં બધા આચાર વર્તા હોય છે. એમની વાણી, આચાર, ઉચ્ચાર અને વિચાર ત્રણેય એમના પૂર્ણ શુદ્ધિને પામેલા હોય છે. આદર્શ એટલે એ પદ એમનું પૂર્ણ સિદ્ધ થઈ ગયું હોય છે. એટલે એમને આચાર્ય પદ આપવામાં આવે છે. એટલે એ પદ સામાન્ય લોકોને માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આચાર્યો બધા આપણને બધાને ઘડે છે. એ ઘડતા આપણને એક તૈયાર કરી આપે કે જે આપણને ખાલી તીર્થંકર ભગવાનના દર્શન કરવાનું જ બાકી રાખે. એવું નિયમથી બધું ફેરફાર થયા જ કરે. તે આપણા મહાત્મામાં કેટલા બધા ચોક છે, કેટલાક એકાદ અવતાર પછી છે. સિમંદર સ્વામીના દરબારમાં પહોંચ્યા પછી પૂર્ણ શુદ્ધ થઈ જાય. આ એવું છે ને કે આ દાદા નામ જે આ દર્શન દેખાય છે એ છેલ્લા સ્ટેશન ને આગલા સ્ટેશન નું દર્શન દેખાય છે. એવું એટલે ત્યાં સુધી ગાડી પર જાય છે, પછી આગળ જાય. સિમંદર સ્વામી દર્શન થાય એટલે પૂર્ણ આહુતિ થઈ ગયું. દર્શન જ કરવાની જરૂર છે. મોક્ષનો સિક્કો થઈ ગયો. એ વિશે આપણે કાઢી આપીએ તો પેલા દર્શન થાય. મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને પછી સિમંદર સ્વામીના દર્શન મળે જ એવી ગેરંટી નિયમથી કારણ કે અહીંથી ઓળખાણ કરી રાખ્યું છે. તો રોજ સિમંદર સ્વામી ગયા કરો છો અને ડેરાસર થયા પછી દર્શન રોજ કરવા કોક જશો ને. અને એમના દર્શનથી જ પછી કેવળ જ્ઞાન થઈને મોક્ષે એ જ ભવે જઈ શકાય. ત્યાં સુધીનું ઘડતર આચાર્ય ભગવાન કરી આપે છે. એવી રીતના તીર્થંકર ભગવાન આપણા ઘડતરને છેલ્લો ટચ આપે છે. એ છેલ્લો ટચ થયો કે તરત જ કેવળ જ્ઞાન થઈને આપણે મોક્ષે જઈ શકીએ છીએ. એટલે આચાર્ય ભગવાનનું પણ ખૂબ મહત્ત્વ છે. એમને આચાર્ય ભગવાન 101,008 ગુણોથી સંપન્ન કયા છે, જ્યારે તીર્થંકર ભગવાન 108 ગુણથી સંપન્ન કયા છે. કેમ આટલું બધું ડિફરન્સ? તો કે આપણે બધા જે અણઘડ પથરા છે ને એને ઘડવા માટે જરા વધારે ઓજારો જોઈએ. અને પહેલાં ભગવાન તીર્થંકર ભગવાન તો બધા ઘડીને તૈયાર, એટલે ફિનિશિંગ માટેના જ ઓજારો જોઈએ. આને તો બધા જ જોઈએ. એટલે એના માટે એમને એક જ ગુણો એમના પાસે વધારે હોવા જોઈએ. બધી બાજુથી આપણે ઘડી શકીએ એટલી બધી એમનામાં શક્તિ હોવી જોઈએ. એટલે આચાર્ય ભગવાનનું મહત્ત્વ વધારે છે. 1,008 ગુણો છે. એટલે આ આચાર્ય ભગવાન તીર્થંકર ભગવાનના વખતના ગજબની મૂર્તિઓ હતી અને કેટલા કરોડોને તૈયાર કરીને ભગવાન સુધી લઈ આવતા હતા. એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. નમો આયરિયાણમ એટલે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. હજાર ને 8 ગુણધારી અજબ ગજબનું કોણ આ. 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ. એ તો છે અક્રમ જ્ઞાની દાદા આચાર્ય અરિહંત કળિકાલે. 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ. 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ. એ તો છે અક્રમ જ્ઞાની દાદા આચાર્ય અરિહંત કળિકાલે. 500 વાર ભૂલ કરું તો એ કહેવા ના બોલે. જ્યારે કહેવું હોય ત્યારે જ કહે બરાબર, ફૂલ અવેરનેસ સાથે. આ ખરેખર એમનું તો મારી ભૂલ થઈ 6 મહિના સુધી અક્ષર ના બોલી શકે. 6 મહિના સુધી એને કેવો પુરુષ હતો જબરદસ્ત. કેટલું એનું ગજબની કેપેસિટી હોય. સંસારમાં જે વિતરાગને મોક્ષ
દાને ખટપટિયા ઇતિહાસમાં જે નથી બન્યું આશ્ચર્ય અપૂર્વ પામ્યા સંસારમાં જે વિતરાગને મોક્ષદાને ખટપટિયા ઇતિહાસમાં જે નથી બન્યું આશ્ચર્ય અપૂર્વ પામ્યા અજબ ગજબનું કોણ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે એક જ નિયમ કે મને જે ભેગા થાય એને નુકસાન ન થવું જોઈએ. શું કહ્યું? અને અવશ્ય કઈ નો કઈ ફાયદો થવો જ જોઈએ. જગ કલ્યાણ વિણજેની જરાય જાગૃતિ અલ્પેના પ્રગટ્યા અપૂર્વ જ્ઞાન દાતા અન્ય કોઈ કલ્પેના જગ કલ્યાણ વિરજયની જરાય જાગૃતિ અલ્પેના પ્રગટ્યા અપૂર્વ જ્ઞાન દાતા અન્ય કોઈ કલ્પેના અજબ ગજબનું કોણ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે આ જે તમને ઉઘાડ થયો છે એ ઠેઠ મોક્ષે જતા સુધી નહીં જાય, કારણ કે આત્માનો ઉઘાડ છે. આ આત્મા એટલી જ વસ્તુ રિયલ છે, પરમનન્ટ છે. એક વખત ક્લિક થયું, ખુલ્લું થયું, એ પછી ના જાય. જીવંત મૂર્તિ કંડારતા બ્રહ્માંડ સ્વામીને શું લોભ રે પાસા હીરા પાડતા હિરકણી કલ્યાણ વીણ નહીં થોભ રે જીવંત મૂર્તિ કંડારતા બ્રહ્માંડ સ્વામીને શું લોભ રે પાસા હીરા પાડતા હિરકણી કલ્યાણ વીણ નહીં થોભ રે અજબ ગજબનું કોણ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે એક મિનિટ મોત કરવાની છે અને મોક્ષે જવાનું છે. રેડવા નથી. મારી પાસે 5 લાખ નથી ભર્યા, હું શું કરું તે? મન વચન કાયા કોણે મૂક્યા કલ્યાણ કાજે જગ ખોળે અક્રમ માર્ગ 10 લાખ વરસથી મોક્ષ કાજે જગ સોળે મન વચન કાયા કોણે મૂક્યા કલ્યાણ કાજે જગ ખોળે અક્રમ માર્ગ 10 લાખ વર્ષથી મોક્ષ કાજે જગ સોળે અજબ ગજબનું કોણ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે એટલે આખા બ્રહ્માંડના જે સ્વામી હોય એને ક્યાં વાત જ રહી કશાની? હું કોઈ વસ્તુની ક્યાં એને વેલ્યુ જ રહી? એ ખુમારીમાં હોય દાદા નિરંતર. ઉપરથી એમને કરુણા આવે કે આટલું મોટું આ લોકોને પદ છે, આવું સરસ છે, તો આ કેમાં પટ પસાય છે.
પોતે નિરાશ્રિત ને નિરાશ્રિતના આશ્રય શાશ્વત કોણ બને? જગતનો આધાર જેની અંગુલી જા એવા દાદા કને. નિરાશ્રિત ને નિરાશ્રિતના આશ્રય શાશ્વત કોણ બને? જગતનો આધાર જેની અંગુલી જા એવા દાદા કને. અજબ ગજબનું કોણ એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે. 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ? 1008 ગુણધારી અજબ ગજબનું કોણ આ? એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે. અજબ ગજબનું કોણ આ? એ તો છે અક્રમ જ્ઞાની દાદાચાર્ય અરિહંત કળિકાલે. અરિહંત કળિકાલે. અરિહંતાચાર્ય અરિહંત કળિકાલે. દાદાચાર્ય 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 અરિહંત કળિકાલે. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા છે. દાદા આજે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા છે. દાદા ભગવાન સાથે આપણે તાર જોઈન્ટ કરી અનુસંધાન કરીને જે શક્તિઓ માગીશું પૂર્ણપણે આપણને શક્તિઓ બધી પ્રાપ્ત થઈ જશે. આજે દાદા ભગવાન પાસે આપણે એ જ શક્તિ માગીએ કે આપણે જગત જોડે વિતરાગ થવું છે, નજીકની ચીકણી ફાઇલો જોડે વિતરાગ થવું છે. એની સાથેના જે દ્વેષ પરિણામ છે એ પહેલાં આપણે ચોખ્ખા કરીએ. રાગ પછી ધીમે ધીમે ખાલી થઈ જ જશે, પણ દ્વેષ એની માટે અભાવ, અણગમો, અકળામણ, ચીડ ચડે, ના ગમે, ઇરિટેટ થઈએ, એના નિમિત્તે આપણને ક્લેશ થાય એ બધો જ્ઞાને કરીને પ્રતિક્રમણે કરીને ચોખ્ખો કરી નાખવો છે. અને પેલું તો ના જ થવું છે કે આપણાથી એને દુઃખ થાય, આપણાથી એની પર દ્વેષ થાય, ક્રોધે કરીને એને દુઃખ આપીએ, ચીડાઈને દુઃખ આપીએ, વાણીથી દુઃખ આપીએ, વર્તનથી દુઃખ આપીએ, તિરસ્કાર કરીએ, તરછોડ મારીએ. આપણાથી એને કિંચિત માત્ર દુઃખ ના થાય. ચીકણી ફાઇલને જીતવા માટે પહેલું સ્ટેપ આ છે કે આપણાથી એને કિંચિત માત્ર દુઃખ ના થાય. અને આગળના સ્ટેજમાં એની માટે કિંચિત માત્ર અભાવ, દ્વેષ, અકળામણ ના થાય. અને થયું તો દિલથી ખૂબ પસ્તાવા સાથે પ્રતિક્રમણ કરીએ. આપણે શુદ્ધાત્મા પદમાં રહીએ અને ફાઇલ 1ને નજીકની ચીકણી ફાઇલો માટે કિંચિત માત્ર દ્વેષ પરિણામ ના થાય એવા જાગ્રત રહીએ. આપણો આખો કેમેરા ફાઇલ 1 ઉપર રાખીશું અને પોતાના ક્લેશ ભાવ ધોઈ નાખીશું. આપણા નિમિત્તે કોઈને તો ના જ થવા જોઈએ, કોઈના નિમિત્તે આપણને પણ ના થવા જોઈએ, અને પોતે પોતાના નિમિત્તે પણ ના થવા જોઈએ. એવું નેગેટિવિટી, જાત માટે ઇન્ફિરિયરિટી, સેલ્ફ નેગેટિવિટી એ પણ ના રહેવું છે. અને જ્ઞાનમાં રહીને એક્ઝેક્ટ પુરુષાર્થ કરીશું. અને આખા વર્ષનો આપણે પ્રોગ્રામ રાખીશું નજીકની ચીકણી ફાઇલો માટે કિંચિત માત્ર દ્વેષ પરિણામ ના જ રહેવું છે. જ્ઞાનના સોલ્યુશનો લાવીશું, AA ગોઠવીશું, 5 આજ્ઞા ગોઠવીશું અને પ્રતિક્રમણ કરીને દોષોને ચોખ્ખા કરીશું. દાદા ભગવાન પાસે ખૂબ શક્તિઓ માગીએ, 5 આજ્ઞામાં રહેવાય અને એક એક ચીકણી ફાઇલોને સંભાવે નિકાલ કરીને ચોખ્ખા થઈ જઈએ. અને આપણો અલ્ટિમેટ ગોલ છે કે એકાવતારી થઈ મહાવિદ્ય ક્ષેત્રે પહોંચવું છે અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી છે. આજે દાદા ભગવાન પાસે ખૂબ શક્તિઓ માગીએ, જ્ઞાનમાં રહેવાની, 5 આજ્ઞામાં રહેવાની અને દરેક ચીકણી ફાઇલોને જ્ઞાને કરીને જીતી જવાની. જય સચ્ચિદાનંદ. આપણે સરસ વિધિ કરીએ અને ખૂબ જ દાદા ભગવાન પાસે શક્તિઓ માગીએ. શુદ્ધાત્મામાં રહેવાય, શુદ્ધાત્મા સ્વરૂપે જગતને જોવાય. ચાલો તો બધા વિધિ કરી લઈએ.
બોલજો બધા. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.